આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરમાં ભારે વરસાદને લઈ કોઝવે પાણીમાં ગરકાવ થતા જીવના જોખમે બ્રિજ પસાર કરવા લોકો મજબૂર. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળામાં પાણીનો પ્રવાહ વધી જવા પામ્યો હતો. નદીઓ બે કાંઠે વહેતા કેટલાક લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલી સર્જાઈ હતી. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે પાણીમાં ડૂબાણ પામ્યો હતો. પાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિને લઈ લોકોને હાલાકી વેઠવી પડી હતી. વહેલી સવારે દૂધ ભરવા ડેરીમાં આવતા લોકો અને અન્ય કામાર્થે આવતા લોકોને હાલાકી સર્જાઈ હતી. જીવના જોખમે લોકો લો લેવલના બ્રિજ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હતા. ભારે વરસાદને લઈ જાહેર રજાની જાહેરાત કરતા પારડીની શાળા કોલેજો બંધ રહી. જિલ્લા કલેક્ટરે બાળકોના સલામતીના ભાગરૂપે એક દિવસ રજાની જાહેરાત કરી હતી. ભારે વરસાદને લઈ જાહેર રજાની જાહેરાત કરતા આજરોજ સોમવારે પારડીની શાળા કોલેજો બંધ રહી હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલ ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડી હતી. હવામાન વિભાગે આવનારા કલાકોમાં વધુ વરસાદની આગાહી કરતા વહીવટીતંત્રે સાવચેતીના પગલાં ભરી પરિસ્થિતિને ધ્યાને લેતા તંત્ર દ્વારા બાળકોની સુરક્ષા માટે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જાહેરમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર 2025 સોમવારના રોજ વલસાડ જિલ્લાના તમામ પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવે છે. વરસાદમાં વિદ્યાર્થીઓને જોખમ ન થાય તે માટે આ તકેદારીભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ બાળકોને અનાવશ્યક રીતે બહાર ન મોકલે અને તેમના આરોગ્ય તથા સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખે. ત્યારે આજરોજ સોમવારે પારડીમાં શાળા કોલેજો બંધ રહી હતી. વલસાડમાં ઉપરવાસમાં વરસાદને લઈ કોઝવે ઉપર પાણી ફરી વળતા કપરાડા સહિત જિલ્લાના 81 જેટલા માર્ગો બંધ થયા. વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે લો લેવલના બ્રિજો ઉપર પાણી ફરી વળતા કેટલાક માર્ગો ઉપર અવરજવર બંધ થઈ હતી. કપરાડા તાલુકાના ડીડીમોડ ગામ અને ટીટુમાળ ગામને જોડતો માર્ગ બંધ થતા રોજિંદા અવરજવર કરતા લોકોને હાલાકી સર્જાઈ હતી. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતા જિલ્લામાં 81 જેટલા રસ્તાઓ બંધ થયા હતા. લોકો લો લેવલના બ્રિજ ઉપર જીવના જોખમે પુલ ઉપરથી પસાર ન થાય તે ખૂબ જ જરૂરી છે. ઓપરેશન સિંદૂરના સમર્થનમાં ભારતીય સૈન્યની શક્તિને નમન કરતા બાલદામાં ભક્તોએ માતાજીની આરાધના કરી. ભારત દેશમાં પહેલગામમાં કરવામાં આવેલા પાકિસ્તાન આતંકીએ ભારત દેશવાસીઓની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી. જેના જવાબમાં ભારતીય સૈન્ય દ્વારા વીર જવાનોએ ઓપરેશન સિંદૂર થકી યોગ્ય કડક કાર્યવાહીમાં જવાબ આપી આતંકવાદ પાકિસ્તાનને નવા ભારત દેશની શક્તિ બતાવી હતી. જેમના સમર્થનમાં તથા ભારતીય સૈન્યના વીર જવાનો શૌર્યને નમન કરતા પારડીના બાલદા મોટા ફળિયાના ભક્તજનોની માતાજીની આરાધના તથા ગરબા થકી કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો ગરબે ઝૂમ્યા હતા અને માતાજી પાસે ભારત દેશના સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. ગાજવીજ પવન સાથે પડેલ વરસાદને લઈ માછીમારોની નાવડીઓ તૂટી જતા નુકસાની. જીવન નિર્વાહ કરતા માછીમારોની 8 જેટલી નાવડી તૂટી જતા આર્થિક રીતે પડી ભાંગ્યા. વલસાડ જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે પડેલ વરસાદને નુકસાની સર્જી છે. ધોધમાર વરસાદને પગલે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં ભારે નુકસાન થવા પામ્યું છે. કાંઠા વિસ્તારમાં માછીમારોની નાવડીઓ પવનમાં ઉડી જતા તૂટી જવા પામી હતી. 8 જેટલી નાવડીઓ તૂટી જતા માછીમારો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. સ્થાનિક માછીમારોનું આ નાવડી ઉપર જીવન નિર્વાહન ગુજરે છે. ત્યારે માછીમારોની નાવડી તૂટી જતા હવે માછીમારો બેરોજગાર બન્યા છે. ત્યારે સરકાર વહેલી તકે સહાય આપે એવી આશા વ્યક્ત કરી હતી.
યોગેશભાઈ રતિલાલ માંગેલા. રાતના 10:30 વાગે વાવાઝોડું આવેલું હતું ને આ બધી બોટો જે હોડી છે એ આપણા અહીંયા જ કાંઠા વિસ્તારમાં જ હતી ને આ અહીંયાથી વંટોળના લીધે પવનના લીધે એ બહુ ઘણા દૂર સુધી એ ખેંચાઈ ગયેલી ને એને એ બધી બોટોને નુકસાન થયેલું છે. એ 7 બોટને નુકસાન થયેલું છે ને એ જ અમારી રોજીરોટી, એના પર જ અમારું બધું અમારું જે ગુજરાન છે એના પર જ ચાલે છે. અમારા ટોટલી બધા ઘરના સભ્ય એના પર જ અમારું આ ગુજરાન પર જીવરાન છે. સરકાર પાસે તો એ જ માંગે એ ભરપાઈ અમને જલ્દીથી જલ્દી કરી આપે એવી જ અમારી માંગણી છે સરકાર પાસેથી. એક બોટ બનાવવા માટે 70,000 થી 80,000 રૂપિયાનો ખર્ચો થાય છે ને અમને હમણાં સિઝન ચાલુ થવાની એટલે હમણાં તાત્કાલિક બોટની જરૂર છે. એ જો સરકાર અમારે એટલું સહાય કરતા હોય તો સરકારશ્રીનો બહુ ખૂબ ખૂબ આભાર. શિવાજી ગણપત માંગેલા એ રાતના 10:30ની અંદરમાં વાવાઝોડું આવેલું હતું. એમાં આ બોટોનું બધું નુકસાન થયું છે. લગભગ 7 બોટોનું નુકસાન થયું છે. 70,000ની એક બોટ બની શકે છે. સરકાર પાસે અમારી માંગ એ જ છે કે અમારી પરિસ્થિતિ જ એવી છે કે એના પર અમારું જીવન છે, તે અમારું આ જીવન જ નબળું પડી ગયું છે. એના માટે સરકાર પાસે માંગણી છે કે અમને રાહત મળી શકે ને તાત્કાલિક અમને આ સહારો મળી શકે. સાહેબ બી એમ જ કહી ગયા છે તે પહેલાં તમારું પહેલાં કામ કરી દઈશ એમ સાહેબે કીધું છે. ઉમરસાડી માછીવાડ ગામે લક્ષ્મીનારાયણ મંદિરમાં મહાદેવના શિવલિંગનું નામકરણ વિધિ કરાઈ. પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં આસો સુદ છઠ શારદીય નવરાત્રિમાં મહાદેવના શિવલિંગનું નામકરણ વિધિ કરવામાં આવી હતી. યજમાન પદે માછી મહાજન પંચના ઉપપ્રમુખ પ્રવીણભાઈ ટંડેલ તથા હેમલતાબેન પૂજામાં બેઠા હતા. ભૂદેવના મંત્રોચ્ચાર સાથે મહાદેવના શિવલિંગને રામેશ્વર મહાદેવ નામની ઘોષણા ભૂદેવે કરી હતી. આ વિધિ દરમિયાન જાણે પૂર્વજો મેઘરાજા રૂપી વરસાદ વરસાવી મહાદેવના અભિષેક કર્યા હોય એવું વાતાવરણ સર્જાયું હતું. વરસાદની હેલી વચ્ચે આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે માછી મહાજન પંચના પ્રમુખ કૃષ્ણાભાઈ ટંડેલ, સેક્રેટરી અશોકભાઈ ટંડેલ, મુકેશ ટંડેલ, દલપતભાઈ ટંડેલ, રામચંદ્ર ટંડેલ, હિતેશ ટંડેલ, ગામના વડીલો, ભક્તજનો, સરપંચ ખુશ્બુ ટંડેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને 11 બિલીપત્રો ચડાવીને એ પછી એક બિલીપત્ર તમે લઈને જઈને તમારા ઘરના પરિવારને ત્યાં ચડાવશો તે પણ દોષ થાય. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.